અશ્વ દે કંઈક ગજપતિ અને ગજ દે કંઈક દાતાર, પણ હાવ જ દે ઈ હું હાવ બલ, ઈ તો આ પારેખરા પરમાર. સાહેબ, દુનિયામાં કોઈ ઘોડાના દાન દીધા, કોઈ હાથીઓના દાન દીધા, પણ મૂડીના પાદરમાં એક રાજપૂત ગ્રાસ્યનો દીકરો એવો જન્મો હાસોજી પરમાર કે એને જીવતા હાવજના દાન દીધા. સાહેબ, આજ મારે એ હાસોજી પરમાર અને મૂળીના માંડવરાજી દાદાની આજ સાહેબ મારે વાત કરવી કે હળવદના કેસરીસિંહજી, ધ્રોળના ઠાકોર સાહેબ અને મૂળીના સાસોજી પરમાર ત્રણેય ખાસ મિત્રો, અને ત્રણેય મિત્રો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા નીકળે અને ગોમતી નદીના કાંઠે ગોમતી નદીનું પવિત્ર જળ હાથમાં લઈ અને ત્રણેય મિત્રો પ્રતિજ્ઞા લે કે કાયમ હવારનો સૂર્યનારાયણ ઉગે અને સૂરજ નારાયણ હાથમે ત્યાં સુધી આપણી રાજ દરબારમાં કોઈ પણ આવે કંઈ પણ માગે એને આપવું. પછી આપણું મસ્તક હોય તોય ભલે, કે આપણું રાજપાટ કે ગમે તે હોય, માગે એને આપણે નિરાશ નહીં કરવા પ્રતિજ્ઞાથી બંધાણી. પણ સાહેબ, ધીમે 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 બને એવું કે ધ્રોળના ઠાકોર સાહેબ અને હળવદના કેસરીસિંહજી પોતાની ટેક તોડી નાખે અને મૂળીના પાદરનો એ ગ્રાસ્યો દરબાર આજ પણ પોતાના ટેકથી અડગ છે. અને આ વાત ધ્રોળના ઠાકોર સાહેબ અને હળવદના કેસરીજીના પેટમાં આમ અગનબળ ઉપજાવે એમ કીધું કે એક નાનકડા રાજ્યનો રાજા સાસોજી પરમાર હજી પોતાની ટેક સાચવી રહ્યો છે. તારે એમને ધ્રોળના દરબારમાં, ધ્રોળના રાજ દરબારમાં, ઠાકોર સાહેબના રાજ દરબારમાં પોતાના ચારણ કવિને બોલાયા કે એ કવિ, એ ચારણ, એ ગઢવી, બાપ કાયમ તમે માગ્યું છે અને અમે આપ્યું છે. જીજી મહારાજ, આજ હું માગું તમે આપો એવું આજ મારે તમારી પાસે વચન જોઈશે. તારે કવિ બોલે, ચારણ બોલે, બાપુ મારાથી થાય એવું માગ્યો. તારે ધ્રોળના ઠાકોર સાહેબ કે તું તમે પેલા મને વચન આપો. તારે ગઢવી ચારણ એમને વચન આપે. પછી ધ્રોળના ઠાકોર સાહેબ કે સાહેબ કે ચારણ, મૂળીના દરબારમાં સાસોજી પરમારને એક ટેક છે કે દરબારમાં જે કોઈ કાંઈ માગે તે એને આપવાની, આપણે ટેક તોડાવવાની છે. ચારણને થયું કે આવું પાપ મારાથી કેમ કરવું, પણ ધ્રોળના ઠાકોર સાહેબને વચન આપ્યું એટલે તો અમે ડગ પણ પાછા ભલાય નહીં. અને ધ્રોળના ચારણે મૂળી હામું મીટ માંડી બાપ મૂળીમાં એના ડગલા પડ્યા, ભગવાન શ્રી માંડવરાજીના દર્શન કર્યા અને પછી તડપ 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 સડપ સડપ રાજ દરબારમાં ચારણના પગલા પડ્યા. પધારો 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 કવિરાજ, બોલો બોલો. સાદાજી પરમાર બોલ્યા, બોલો બોલો. હે કવિરાજ, હું તમને શું આપી શકું? તારે આ ચારણ કે હું માગીશ એ તમે આપી શકશો? તારે સાતોજી પરમાર બોલ્યા કે કવિરાજ, ભલા માણસ, મારું મસ્તક માગો તો મારું મસ્તક હું ઉતારીને તમને આપી દઉં. તારે ચારણે કીધું, મહારાજ બાપુ, હે ગ્રાસ્યા દરબાર, મારે તમારું મસ્તક નથી જોતું. અશ્વ દે કંઈક ગજપતિ અને ગજ દે કંઈક દાતાર, હાવ જ દે હમ હાવ બલી. હે પારેખરા પરમાર, કોક ઘોડાના દાન કરે કે કોક હાથીના દાન કરે, પણ હે પરમાર, હે સાજોજી પરમાર, મારે તો હાવજનું દાન જોઈશે. આ વાત સાંભળતા સભા આખી, રાજ દરબાર આખો સ્તબ્ધ થઈ ગયો. અને અન્ય જે એક રાજપૂતના જુવાની હતા એ બોલ્યા, રાજપૂતના જે દરબારો હતા એ બોલ્યા, કાંઈ ચારણ બાપ બીજું માગી લે, બાપ આ જીવતો હાવજ તો ક્યાંથી લાવો? પણ આ તો હાથોજી પરમાર, ગ્રાસ્યા દરબારનો રાજપૂતનો દીકરો, એના મોઢા ઉપરથી જરા પણ લકીરે બદલાણી નહીં, મલક 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 મલકાતો હોય એમ. ગાય ચારણ, હું તો તને શું આપી શકું? આપવા વાળો તો મારો માંડવરાજી નાથ બેઠો છે. મારા રાજ્યની ઉપર જે ધજા ફરકે ને, મારા રાજની ઉપર ધજા, એ માંડવરાજીની ફરકે છે. ભલા માણસ, હું તો ખાલી આઈનો કારોબાર સંભાળું છું, બાકી મારું રાજ તો માંડવરાજી સંભાળશે ને મારી ટેક તો માંડવરાજી દાદો પૂરી કરશે. એમ કરી એ હાથોજી પરમાર ભગવાન માંડવરાજીના મંદિરમાં બે હાથ જોડીને ઉભો રહી જાય. માંડવરાજી
માંડવરાજી, મારી લાજ રાખજે, મારી ટેક તારા હાથમાં છે. આ માંડવની ટેકરીઓમાંથી હાવજ ક્યાંથી ગોતું? એટલામાં એ માંડવરાજીના મંદિરના ઘૂંઘટ ગભરાણા હલે એમાંથી અવાજ આવ્યો, કાય હાથોજી પરમાર માંડવના વનમાં, પણ આપણે અહીંયા હાવજ છે. આટલું બોલતા એને વિશ્વાસ આવી ગયો કે મારી ભેગો તો માંડવરાજી દાદો છે, મને હવે શેની ઉપાધિ? સાહેબ ધીમે 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 એ મેઘલી રાત મંડાણી. કેવી મેઘલી રાત, કેવી રાત મેઘલી રાત જામી કે રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર પડવા લાગ્યા. લુગડા હોવાની જે હો હોય એની અંધારામાં ઘા કરો તો હો ઓગળી જાય એવી રાત. પનની બીક લાગે આવી મેઘલી રાત જામી બાપ. અને મેઘલી રાતે માંડવને ટેકરી ઉપર તમામ સભા સિંહના શિકારે જાય, સિંહ ગોતવા જાય. તારે એની સેના દાંત કાઢે કે માંડવના જંગલમાં ક્યાંથી સિંહ હોય, માંડવના ડુંગરોમાં ક્યાંથી સિંહ હોય. સિંહ માટે તો ગીરના જંગલોમાં જવું પડે. પણ થોડા માંડવના ડુંગરે પહોંચે અને સિંહે 3 વખત ત્રાડ પાડી. ઓ બાપ સાહેબ, સિંહે 3 વખત ત્રાડ પાડી અને છેલ્લી ત્રાડ પાડી ઈ બાજુ સાસોજી પરમાર તડપ 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 પગલા ભરવા માંડ્યો. અને કેવો સિંહ, એની આંખું ચમકે, હોળી જટાળો ને લાંગણું ભરણે, ખડ નો ખાવ જે ખાય, લાજી મરે મારી માના દૂધણા જોતો એની ભવની માઠે ખાય. બાપ આવો સિંહ. અને આ બાજુ સાસોજી પરમાર તડપ સડપ સડપ પગલા ભરે અને જેવો હાવજ આવે ને હાવજ ને કાન પકડીને કે, કાય કવિરાજ, આલ્યો તમારું દાન. અને બાપી ગઢવી ચારણ દીકરો ભાગ્યો અને ભાગતા ભાગતા બોલ્યો, સાહેબી ચારણ ઈ ગઢવી દોડતા ભાગતા ભાગતા બોલ્યો કે સાચે સિંહ સમીપ્યો અને કેસર ઝાલ્યો કાન. હવે રમતો મેલી દ્યો, મારે પોગ્યો પરમારા ધણી. કે હવે એને રમતો મેલી દ્યો, મારે ઈ દાન આવી ગયું એમ બરાબર. અને એમ આવો ગ્રાસ્યો દરબાર થઈ ગયો આપણા મૂળીના પાદરમાં. જય માંડવરાજી દાદા, જય માંડવરાજી દાદા.